હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો મિત્રો સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ કે આજે લેવાયેલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બરાબર સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિભાગે તો તેમાં ચક્રવાત મિથુન કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો પૂર્વલાપ. નાયિકાને ચાંદડીઓ કેવો લાગે છે? તો સૂરજ થઈ અને સૂરજ ઉગ્યો એવું લાગે છે. ધન ક્યારે ઘર તરફ આવે છે? તો રાત્રિ થતાં ધન સીમમાં અલોપ થઈ જાય છે. પણ જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? તો ચેપ્ટર 15નો પ્રશ્ન છે. યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે. ચેપ્ટર 13નો પ્રશ્ન છે. પછી મિત્રો આગળ ભજન કરેથી જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વનવો. ચેપ્ટર 17નો પ્રશ્ન છે. હુકમ માલિક કૃતિનો સાહિત્ય પ્રકાર એકાંકિક. કેકા શાસ્ત્રીનું જીવન સિદ્ધાંત જણાવો. કમખા ગમખા. અમુને મન કુકા શું છે? તો એનો પ્રાણ અને અમૂલ્ય ઘરેનું છે. ઈશ્વર પણ જીના ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉત્સાહ છે આ વિધાન. તો ચેપ્ટર 20 સ્ટેચ્યુ ઓફ કર્મનો હિસાબ દરેકને ચૂકવવો પડે છે. તો ચેપ્ટર 14 એકાશાસ્ત્રી અજા શત્રુ વિદ્વાન છે. ચેપ્ટર 16 એ હસી પડી બરાબર એનાથી હસી પડાયું. હું લસણની ચટણી વાટીશ કર્મણી વાક્ય છે તો મારાથી આવશે. એ ભૂમિ ઉપર જય મારો જય ચણું બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે અહીંયા મૂકેલું છે એ પ્રમાણે બનાવવાનું હતું. અને અહીંયા પણ વાક્ય બીજું જે ઉદ્ગાર છે મિત્રો ઉદ્ગાર પણ આપેલું છે આવી રીતે બનાવવાનું હતું. પછી પેટ નહીં તો પેટમાં આવશે બરાબર. પછી મિત્રો પાણી બરાબર તો સરિતા અને પાણીની તો હાથ આવશે. એક કેસ એટલે મુકદ્દમો અને એક કેસ એટલે વાળ થશે. અસિત એટલે તરવાર ખડક. હેમ એટલે સોનું અને સુવર્ણ. પછી મિત્રો શાપ એટલે આશીર્વાદ અને પ્રતિકૂળ એટલે અનુકૂળ. સાપ્તાહિક તો દર 7 દિવસે પ્રગટ થતું સાપ્તાહિક. અને બીજું મિત્રો પછીત એટલે દિવાલની પાછળનો જે ભાગ છે અથવા ઘરની પાછળનો ભાગ કહી શકાય છે. મસાન તો શમશાન. ધમારવું તો ધમાલ કરવી આવશે બરાબર. શબ્દતા તો આવી રીતે લખાશે. પાષાણ તો આવી રીતે લખાશે મિત્રો. પછી મિત્રો એના જ વસ્ત્રોની સજાવટ કરી કે હું તો ભ્રમમાં પડી ગયો તો કે સંયોજક આવશે. ગમે તે ઋતુ છતાં આવશે સંયોજક. પછી મિત્રો ફકરા ઉપરથી જવાબ હતા બરાબર. જે 30મો 31મો અને 32મો આપણે અહીંયા આપેલો છે જોઈ શકો છો તમે. અને શીર્ષક ભમ્યા ડુંગરિયાએ આવતું હતું. અહીંયા પણ પ્રશ્ન તમારે 34મો અહીંયા 36મો છે. અને આગળ મિત્રો 35મો પ્રશ્ન છે. અને શીર્ષક વિદ્યાર્થીનું કર્તવ્ય આવતું હતું બરાબર. અને વિભાગીય આપણે તો મિત્રો ખાસ કરીને અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.